ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાના 3 ડેમોનું પાણી 15% ઓસર્યું છે। દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમના પાણીમાં ઘટાડો થયો છે। જો કે આ પાણીનો જથ્થો પીવા માટે જ પૂરતો છે, પરંતુ માઠા સમાચાર એ છે કે હવે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળી શકે। રવિ સિઝન માટે ડેમમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ઉનાળુ પાક માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ નથી। ઉનાળામાં પશુઓ માટે ઘાસચારો અને બાજરીના પાક માટે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે। પાણી જો કેનાલ બંધ થાય તો પશુપાલન અને સિંચાઈ બદલે પાણી નથી, અને તળ બહુ ઊંડા છે, 1000 ફૂટની તળ છે, અને પાણી આવે એ કડક પાણી છે, એટલે જમીન ઉપજ આપતી નથી। અને સિંચાઈનું પાણી બંધ થાય તો ઘાસ ચારવાનો બીજો પ્રશ્ન છે। પશુપાલન માટે અમે બધું છે, અને ખેતીમાં તો લાગુ ઉપજ મળતી નથી પાણી વગર। સિંચાઈમાં અમારે હાલ પાણીની વ્યવસ્થા લગભગ કેનાલ ઉપર વધારે આધારિત છે, બરાબર। સીપુનું પાણી આવે છે પિયત માટે। જો સીપુનું પાણી બંધ થઈ જાય તો બાજરી લગભગ વાવેતર ના થાય। અમુક જગ્યાએ બોરની વ્યવસ્થા છે, પણ તળ બહુ ઊંડો છે, પાણી ઓછું છે, ઢોરોને ઘાસચારો વવરાય એટલું જ પાણી છે, એટલે બાજરીનું વાવેતર લગભગ ના થાય। એટલે અમારી માંગ એવી છે કે સીપુનું પાણી ખેડૂતોને મળી રહે અને કેનાલ ચાલુ રહે, એવી અમારી માંગ છે। હાલની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી। સીપુ ડેમમાં હાલ 16.90% પાણી છે, તો મુક્તેશ્વર ડેમમાં 26% પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે દાંતીવાડા ડેમમાં 40% પાણી છે। મુક્તેશ્વર ડેમમાંથી 32 ગામડા અને સિદ્ધપુર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે સીપુ ડેમમાંથી દાંતીવાડા, પાંથાવાડા ઉપરાંત ધાનેરા શહેરને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે દાંતીવાડા ડેમમાંથી ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે। મુક્તેશ્વર ડેમમાં પીવાનું પાણીનો જથ્થો રિઝર્વ રખાશે। સિંચાઈમાં અમારે હાલ પાણીની વ્યવસ્થા લગભગ કેનાલ ઉપર વધારે આધારિત છે, બરાબર। સીપુનું પાણી આવે છે પિયત માટે। જો સીપુનું પાણી બંધ થઈ જાય તો ડેમ ભરાયો હતો, એના કારણે આપણે શિયાળામાં સિંચાઈ માટે કુલ 5 પાણનું આયોજન કરેલું હતું, અને 5 પાણ પૂરા થયા, અને અત્યારે ડેમમાં કુલ 26%નો આપણે પાણીનો જથ્થો છે। તો ડેમમાં 26%ના જથ્થાને ધ્યાનમાં લેતા કુલ 2024 સુધી, અંતમાં 31/12/2024 સુધીમાં આપણે પીવાના પાણી માટે આવશ્યક પાણી છે। ઉનાળામાં સિંચાઈનું પાણી ખેડૂતોને મળી શકે એવી સ્થિતિ છે અત્યારે? ના, ઉનાળામાં પાણી નહીં મળી શકે ખેડૂતોને।